બનાસકાંઠાના પાલનપુર આઈટીઆઈમાં વિદ્યાર્થીઓ ચોપડા ચોરી કરી હોવાના આક્ષેપ સાથે ઇન્સ્ટ્રક્ટરે વિદ્યાર્થીઓને પટ્ટાથી માર મારતા એબીવીપીએ વિરોધ નોંધાવ્યો। 2 દિવસ અગાઉ કેટલાક વિદ્યાર્થીઓના ચોપડા ચોરી થયા હતા। ચોપડાઓ 3 વિદ્યાર્થીઓએ ચોર્યા હોવાના આક્ષેપ સાથે માર મરાયો, જેને લઈને એબીવીપીએ ઇન્સ્ટ્રક્ટર સામે પગલાં ભરી તેની માફી પત્રની માંગ કરી। ભાસ્કર સાહેબ આવીને ડાયરેક્ટ મારવા માંડ્યા। કોઈક એટલે કે એમને લાગ્યું કે અમે ચોપડા ચોરી કર્યા છે, એવી રીતના મારવા માંડ્યા। બે ફ્રેન્ડ બંનેને ભાસ્કર સાહેબે પટ્ટે માર્યા હતા, કેમ કે અમારથી જે જુનિયર લોકો હોય ને એમના 4 દિવસથી ચોપડા ચોરી થાય છે। એમને લાગ્યું કે અમે એમના ચોપડા ચોરી કર્યા છે, તો ભાસ્કર સાહેબે પહેલા બેગ બી ચેક બી ના કર્યું અને વગર કામના અમે પટ્ટે માર્યા। શૈક્ષણિક કાર્ય માટે પોતાના છેવાડાના વિસ્તારથી અભ્યાસ માટે આવતો હોય છે અને શૈક્ષણિક કાર્યની અંદર પ્રાધ્યાપક દ્વારા આવો ઢોર મારવામાં આવે એ યોગ્ય નથી। અખિલ ભારતીય પાલનપુર નગર દ્વારા આજરોજ આવેદન આપવામાં આવ્યું છે અને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। એ શિક્ષક એ પ્રાધ્યાપક ઉપર જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો 24 કલાકની અંદર વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન